अस्सलामुअलैकुम। आजना ई-लर्निंग प्रोग्रामમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંપત્તિ અને કલ્યાણ વિશે અભ્યાસ કરીશું। આર્થિક અભ્યાસોમાં વારંવાર સંપત્તિ અને કલ્યાણ આ બે શબ્દોનો ઉપયોગ થતો હોય છે, તો એનો અર્થ અને એની સમજૂતી આપણે મેળવીશું। તો જોઈએ સંપત્તિનો અર્થ અને લક્ષણો, મિનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેલ્થ। તો પ્રોફેસર એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી, તો તેમણે કહ્યું હતું કે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર। ત્યારથી આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને મહત્ત્વ ચર્ચાવા લાગ્યા છે। આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય અને વિનિમયપાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે। વિદ્યાર્થીઓ, આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમયપાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે। પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે વ્યાખ્યા આપી છે। દાખલા તરીકે, તમારી પાસે પૈસા છે, મૂડી પૈસા છે, બરાબર? એ ઉપયોગી છે, તમે એનાથી કોઈ પણ વસ્તુ ખરીદી કરી શકો છો, ઉત્પાદન કરી શકો છો, તમે એનું વિનિમય પણ કરી શકો છો, એ તમારી પોતાની માલિકીના છે, એટલે એ તમારી સંપત્તિ થઈ। હવે આપણે જોઈએ સંપત્તિના લક્ષણો। તો સંપત્તિના લક્ષણો આપણે જોઈએ, તેના 5 લક્ષણો છે। પહેલું છે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, બીજું તેની અછત હોવી જોઈએ, ત્રીજું ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે, ચોથું વિનિમય પાત્ર હોવી જોઈએ અને પાંચમું ટકાઉપણાનો ગુણ ધરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ એના સમજૂતી મેળવીએ હવે આપણે લક્ષણોની, કે માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ। આપણી જરૂરિયાત સંપત્તિ દ્વારા સંતોષાય છે, એટલે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે। સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે, એટલે કે તે ઉપયોગી છે। દાખલા તરીકે, આપણું મકાન આપણી જરૂરિયાત છે, રહેવા માટે મકાન તો જોઈએ ને, વાહન, સોના ચાંદીના ઘરેણાં વગેરે સંપત્તિ છે। બીજું આપણે જોઈએ લક્ષણ, તેની અછત હોવી જોઈએ। તો વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવા સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ, કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે। જે વસ્તુ અછતવાળી હોય તે જ વિનિમય મૂલ્ય ધરાવે ને। સર્વસુલભ વસ્તુઓ બધાને જ સરળતાથી મળી રહે છે, માટે તેને સંપત્તિ ગણી શકાય નહીં। હવા, પાણી, સૂર્યપ્રકાશ આ સર્વસુલભ છે। આપણે આગળ સર્વસુલભ વસ્તુની વ્યાખ્યામાં જોઈ ગયા કે જ્યારે જેને જોઈએ જેટલા પ્રમાણમાં તેટલા પ્રમાણમાં સરળતાથી મળી રહે, માટે તે સંપત્તિ કહી શકાય નહીં, કારણ કે તેનો વિનિમય થવાનો નથી। હવા આપણે વેચાતી નથી લાવતા કે સૂર્યપ્રકાશ વેચાતો નથી લાવતા, તેથી અછતવાળી વસ્તુ જ સંપત્તિ કહેવાય। ત્રીજું જોઈએ કે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે। સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ। વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી, કારણ કે તેનો વિનિમય થઈ શકતો નથી। સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે, બરાબર ને? તમારી પાસે સોનું, ચાંદી, સોના ચાંદીના ઘરેણાં છે, મકાન છે, વાહન છે, તમે એને જોઈ શકો છો, સ્પર્શી શકો છો, તેથી તે તમારી સંપત્તિ છે। પરંતુ વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી, તેનો વિનિમય થઈ શકતો નથી। જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે તે તેનો આંતરિક ગુણ છે। એક ખાસ વાત અહીંયા યાદ રાખવાની છે કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકારાયો છે। તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે, તેનો માલિકી હક નક્કી થાય છે।
અને તેનો વારસો પણ નક્કી થાય છે. પણ યાદ રાખવાનું એ છે કે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને જ સંપત્તિ ગણવામાં આવે છે. વિચારવાની શક્તિ કોને કહીશું આપણે? તો વિચારવાની શક્તિ એ ગુણ છે, તે સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. તમારા વિચાર તમે બીજાને નથી આપી શકતા. દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે, તે તેની સંપત્તિ બની શકે. પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, તેની વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી, માટે તે સંપત્તિ નથી. આગળ જોઈએ આપણે ચોથું લક્ષણ કે તે વિનિમય પાત્ર હોવી જોઈએ. તો જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. સંપત્તિનો અગત્યનો ગુણ કે તેની વિનિમય ક્ષમતા છે. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવી જોઈએ. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે. ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમયક્ષમ હોય તો જ ને. આ બાબત ત્યારે જ શક્ય બને. દાખલા તરીકે તમારી પાસે જે મકાન છે તો એ મકાન વર્તમાનમાં તમારી રહેવાની જરૂરિયાત સંતોષે છે, રહેઠાણની જરૂરિયાત સંતોષે છે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાત પણ સંતોષી શકાય છે. સોનું, ઝવેરાત, જમીન વગેરે પણ સંપત્તિ છે, કારણ કે તે વિનિમય મૂલ્ય ધરાવે છે. વર્તમાનમાં તો તમે જરૂરિયાત સંતોષો છો, પણ તે આપીને વેચીને તમે ભવિષ્યમાં પણ તમારી જરૂરિયાત પૂરી કરી શકો છો. અને છેલ્લું જોઈએ ટકાઉપણાનો ગુણ. લક્ષણ પાંચમું જોઈએ તો સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ પણ હોય છે. જે વસ્તુઓ અને સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તેને સંપત્તિ કહી શકાય નહીં. સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે, કારણ કે તે વર્ષો સુધી રહે છે. શ્રમિકનો શ્રમ, ખેડૂત જે શ્રમ કાર્ય કરે કે મજૂર જે ઉદ્યોગોમાં કામ કરે, પછી શિક્ષકોનું શિક્ષણ કે ખેડૂત દ્વારા ઉત્પાદિત જે નાશવંત વસ્તુઓ છે તે સંપત્તિ નથી, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. હમણાં હું તમને જે સમજાવી રહી છું, મારું જ્ઞાન બરાબર, શિક્ષણ જે તમને આપી રહી છે સંપત્તિ નથી, કારણ કે તમે એને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકતા નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બને. દાખલા તરીકે ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદનોને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબો સમય ટકાવી શકે છે. આમ બાહ્ય, ઉપયોગી, વિનિમયપાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. હવે જોઈએ સંપત્તિના પ્રકાર. તો સંપત્તિના બે પ્રકાર છે. પહેલું છે વ્યક્તિગત અને સામાજિક સંપત્તિ, બીજું છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો જોઈએ આપણે પહેલું વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. તો જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તો તે વ્યક્તિગત સંપત્તિ ગણાય છે. દાખલા તરીકે તમારું મકાન તમે જાતે જ પોતે જ વાપરો છો, બરાબર, તો એ થઈ ગઈ વ્યક્તિગત સંપત્તિ. અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તો તે સામૂહિક સંપત્તિ ગણાય. દાખલા તરીકે લાઇબ્રેરી, બરાબર, એ સામૂહિક સંપત્તિ. આપણે બધા જ જઈને એમાં વાંચન કરી શકીએ છીએ. જાહેર લાઇબ્રેરી, બરાબર, પબ્લિક લાઇબ્રેરી. હવે જોઈએ રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. બીજું પ્રકાર જોઈએ આપણે તો દેશની માલિકીની જે સંપત્તિ છે તે રાષ્ટ્રીય માલિકીની છે. દેશના નદી, પર્વત, રણ પ્રદેશ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતના આંતરરાષ્ટ્રીય સંપત્તિનો પણ વિચાર કરી શકાય કે જે સંપત્તિની માલિકી કોઈ એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. આ બંને વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થીઓ. સંપત્તિના બંને પ્રકાર અને તેની વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની રહેશે. હવે આપણે જોઈએ કલ્યાણ. તો કલ્યાણ એટલે સારી પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ.
તો કલ્યાણને બે રીતના વિચારીશ. કલ્યાણ એટલે સારી સ્થિતિ. આપણું જીવન ધોરણ સારું હોય, તમને બધી જ વસ્તુઓ સરળતાથી સારી રીતના મળી રહે, ઉચ્ચ જીવન ધોરણ માટે જરૂરી જે ચીજવસ્તુઓ સેવાઓ તમે સરળતાથી મેળવી શકો, એટલે તમારા કલ્યાણમાં વધારો થયો છે એમ કહી શકાય. તો કલ્યાણને અહીંયા બે રીતે વિચારવાનું છે. અધ્યાત્મથી માંડી કલ્યાણ બે રીતે વિચારી શકાય: વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. તો અધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. અધ્યાત્મ એટલે ધાર્મિક રીતે, બરાબર, અને સુખી થાવ, બરાબર ને. તમને કોઈ આશીર્વાદ આપે કે તમને કોઈ દુઆ આપે કે ભાઈ ચલો તેરા સબ અચ્છા હો, તમે તમારું બધું સારું થાય, સુખી થાવ, બરાબર. એટલે અધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય એવું ઈચ્છે છે. દરેક ક્ષેત્રમાં વ્યક્તિની પ્રગતિ થાય, સારી સ્થિતિનું નિર્માણ થાય એવો વ્યક્તિ ઈચ્છે છે. એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે, અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે તે કલ્યાણ છે. તો કલ્યાણ બે રીતના વિચારી શકાય: વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. હવે જ્યારે પણ આપણે કલ્યાણની વાત કરીએ તો સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે કે કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. એટલે કે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. કે આવકમાં વધારો થયો તો કલ્યાણ થયું એવું કહી શકાય નહીં, પણ દરેક વ્યક્તિને સરખા પ્રમાણમાં આવક મળી છે કે નહીં તેના ઉપર રહેલો છે. હવે આપણે જોઈએ સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. કે ચાલો વ્યક્તિની આવકમાં વધારો થયો હોય તો દેશની આવકમાં પણ વધારો થઈ રહ્યો એવું કહી શકાય નહીં. હમણાં મેં તમને કીધું તેમ કે કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની આવકમાં વધારો થાય તો દરેક વ્યક્તિની આવકમાં વધારો ન પણ થયો, બરાબર ને. કે કલ્યાણને આવકના વધારા સાથે નહીં પણ આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. કલ્યાણને પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જો જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું નથી. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. તો અહીં આજનો આપણો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે.